મારે લગભગ અઠવાડિયામાં 15 દિવસ ટ્રાવેલિંગ હોય છે ને પ્લેનમાં બેસીને ટ્રાવેલિંગ કરવાનું એટલે પગ લપડે લાગે ને this is the one of the factor for varicose vein. જે લોકોનું ઉભા રહેવાનું વધારે હોય, સ્લાઇડ વજન વધારે હોય તો એ લોકોને વેરિકોઝ વેન થાય. મને થયેલું પણ મને થોડી નસો બહાર નીકળેલી હતી એટલે પણ એમાં મને કંઈ પેઇન થતું નહોતું. પણ એક વખત હું પરદેશથી પાછો આવતો હતો અને મને સડનલી પેઇન એમાં થવા માંડ્યું. પણ એ ટાઈમે એમ લાગ્યું કે ભાઈ હવે આમાં આવું બધું કરવાનું આમાં એ પહેલા 2-3 જૂની ટેકનોલોજી, એક લેઝર ટેકનોલોજી છે, એક આરએફએ ટેકનોલોજી, 2-3 ડોક્ટરોને પૂછ્યું તો ખબર પડી કે ભાઈ 3 વેરિયસ વેનથી આ વેરિકોઝ વેનનું નિદાન થાય. પછી હું મોરબી મળ્યો ત્યારે મને કીધું કે ભાઈ હું આ એક લેટેસ્ટ ટેકનોલોજી છે વેનિસલ ગ્લુ કે જેમાં લીધે કે લેઝરમાં કે આરએફએમાં એમાં ઘણી વખત કર્યા પછી 3-4 મહિના ઘણું પેન રહેતું હોય છે. આ તો તમે કલાક 1.5 કલાકમાં આવશો એટલે આ એક સર્જરી છે નહીં બની શકે જે રીતે આગળના લોકોના એક્સપિરિયન્સ કર્યો એક પ્રોસિજર છે. એટલે પછી મેં કીધું કે ચલો આપણે કરાવીએ અને કરાવી દીધી. અને પછી મારી કોઈ પણ વેરિકોઝ વેન મને કોઈ પણ નસ ફૂલેલી એ બધી ઓલરેડી બધી નોર્મલ થઈ ગઈ વિધિન લગભગ 2 થી 3 વીકના ગાળામાં. તો મને ચાલવાનો પ્રોબ્લેમ હતો એટલે મને પેઇન થતું હતું એ નસોમાં અને બધું નોર્મલ થઈ ગયું. હું આજે ગોલ્ફ રમી શકું છું, હું બેડમિન્ટન રમું છું, ટ્રાવેલ પર એ કરું છું. મોહન ભાઈ આ બધી વસ્તુ જે પણ આ કરે છે એ કમર્શિયલ પર્સપેક્ટિવથી જે મેં પોતાનો એક્સપિરિયન્સ કર્યો એ પ્રમાણે સ્ટ્રેસલેસ કે ટેન્શનલેસ છે. હું જ્યારે પ્રોસિજર કરતો તો પૂરેપૂરો ભાનમાં હતો. શું કરતા હતા કે મને કહેતા હતા, વાતે કરતા હતા અને વિધિન 1 hour મારું કામ એક જ પગે વારે કરવાનું હતું એટલે લેસ ધેન 1 hour માં મારું પતી ગયું. અને કોઈ પણ લોકોએ આ વસ્તુ કરવી હોય વેરિકોઝ વેન લોંગ ટર્મ અને 100 માંથી બેક્ટેરિયલ કે કદાચ એમાંથી જો થ્રોમ્બોસિસ થાય ને બ્લડનો ગાંઠ એ ઉપર જઈ શકે એટલે એને લંબાવું નહીં ને કરી લેવું સારું. મારો એક્સપિરિયન્સ આ કેવું કે છે કે જે રીતે મેં આ વેનિસલ ગ્લુ થી આ કર્યું એમાં મને પૂરેપૂરો સેટિસ્ફાઈડ અને મારી લાઈફસ્ટાઈલ ઇનફેક્ટ ટ્રાવેલિંગ પર્સપેક્ટિવ મને જે કરવાનું છે એમાં કોઈ અડચણ છે.